નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયો અંદર આપણે વાત કરીશું નિબંધ ભારતમાં કૃષિ સંકટ, કપાસ અને અન્ય પાકોના નુકસાન સામે વૈજ્ઞાનિક વિકલ્પો અને ઉકેલો। શરૂ કરીએ આજનો વિડીયો। જ્યાં ધરતીનો જાયો ટળવળે ત્યાં દેશનો વિકાસ રોળાય। ખેડૂત હશે તો જગત હશે, સાચા વૈજ્ઞાનિક માર્ગે સમૃદ્ધિ પથરાય। ભારત મૂળભૂત રીતે કૃષિ પ્રધાન દેશ છે। આ દેશની આત્મા ગામડાઓમાં અને ખેડૂતાના પરસેવોમાં વસે છે। જય જવાન જય કિસાનનો નારો આપણા રાષ્ટ્રના ગૌરવનું પ્રતીક છે। પરંતુ વર્તમાન સમયમાં ભારતીય કૃષિ ક્ષેત્ર એક ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે। બદલાતી આબોહવા, અનિયમિત વરસાદ, નવું પ્રકોપ ધરાવતા જીવાતો અને પરંપરાગત ખેતીની મર્યાદાઓને કારણે દેશનો અન્નદાતા આજે આર્થિક અને સામાજિક કટોકટીનો સામનો કરી રહ્યો છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં કપાસ, મગફળી, ઘઉં અને ડાંગર જેવા રોકડિયા તથા ધાન્ય પાકોને સતત ભારે નુકસાન થઈ રહ્યું છે। કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ત્રાસ હોય કે વાતાવરણના તફાવતના કારણે થતા રોગો ખેડૂતનો સમગ્ર પાક ક્ષણભરમાં નિષ્ફળ જાય છે। આવી સ્થિતિમાં જૂની અને પરંપરાગત પદ્ધતિઓના સ્થાને આધુનિક અને વૈજ્ઞાનિક ઉકેલો અપનાવવો એ સમયની સળગતી માંગ છે। કપાસ એ ભારતના અને ખાસ કરીને ગુજરાતના આર્થિક તંત્રનો મુખ્ય આધાર સ્તંભ છે। તેને સફેદ સોનું કહેવામાં આવે છે। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કપાસનો પાક ગુલાબી ઈયળ, ચૂસિયા પ્રકારની જીવાતો અને કાળી ફૂગ જેવા રોગો સામે ઝીંક ઝીલી શકતો નથી। બીટી કોટન ટેકનોલોજીની શરૂઆતમાં ખેડૂતોને ઉત્તમ ઉત્પાદન મળ્યું હતું, પરંતુ સમય જતાં જીવાતોમાં આ પ્રતિરોધ ક્ષમતા સામે ટકી જવાની શક્તિ કેળવાઈ ગઈ। પરિણામે ખેડૂતોએ રાસાયણિક જંતુનાશકોનો અંધાધૂંધ ઉપયોગ કરવો પડ્યો, જેનાથી ખેતીનો ખર્ચ આસમાને પહોંચ્યો અને જમીનની ફળદ્રુપતા ઘટતી ગઈ। આ પરિસ્થિતિ માત્ર કપાસ પૂરતી સીમિત નથી। ચોમાસાની અનિયમિતતાને કારણે મગફળી, તુવેર અને શાકભાજીના પાકો પણ સુકારો કે મૂંડા જેવી જીવાતોનો ભોગ બને છે। જ્યારે ખેડૂતનો પાક નિષ્ફળ જાય છે ત્યારે તેની પાછળ માત્ર આર્થિક ખોટ નથી હોતી, પરંતુ સમગ્ર પરિવારનું ભવિષ્ય ધૂંધળું બની જાય છે। બિયારણ ઉત્તમ, જમીન રક્ષિત ને ટેકનોલોજીનો સાથ, વૈજ્ઞાનિક અભિગમ અપનાવો, બદલાઈ જશે કિસાનની ભાત। કૃષિ ક્ષેત્રના આ ગંભીર સંકટમાંથી ઉગારવા માટે આપણે વૈજ્ઞાનિક વિચારસરણી અને આધુનિક તકનીકોનો સક્રિયપણે સહારો લેવો જ પડશે। સૌથી પહેલું પગલું એ સંશોધિત અને રોગ પ્રતિકારક બિયારણોનો ઉપયોગ છે। બાયોટેકનોલોજી અને જનીન ઇજનેરી દ્વારા એવી નવી જાતો વિકસાવવી જરૂરી છે જે બદલાતી આબોહવા, ઓછો કે વધુ વરસાદ અને જીવાતોના આક્રમણને સહન કરી શકે। કપાસના કિસ્સામાં ગુલાબી ઈયળ સામે લડી શકે તેવી નવી પેઢીના બિયારણો અને જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ હાથ ધરવી જોઈએ। ખેડૂતોએ ફેરોમોન ટ્રેપ, પ્રકાશ પિંજર અને કલર ટ્રેપ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને જીવાતોનું યોગ્ય સમયે મૂલ્યાંકન અને નિયંત્રણ કરવું જોઈએ, જેથી રાસાયણિક દવાઓનો બિનજરૂરી ખર્ચ બચી શકે। બીજું અગત્યનું પાસું એ જમીનનું આરોગ્ય અને સંતુલિત પોષણ। માત્ર રાસાયણિક ખાતરો પર આધાર રાખવાને બદલે જમીન પરીક્ષણ કરાવીને જમીનની જરૂરિયાત મુજબ ખાતર આપવું જોઈએ। દેશી સજીવ ખાતર, વર્મી કમ્પોસ્ટ અને બેક્ટેરિયાયુક્ત ખાતરોનો વૈજ્ઞાનિક સંગમ જમીનની ફળદ્રુપતા લાંબા ગાળા સુધી જાળવી રાખે છે। આ ઉપરાંત પાણીનો અવિચારી વ્યય રોકવા માટે ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિ જેવી આધુનિક તકનીકોનો વ્યાપક ઉપયોગ કરવો અનિવાર્ય છે। ડ્રોન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ આજે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યા છે। ડ્રોનની મદદથી સચોટ અને ઓછા વપરાશથી દવાઓનો છંટકાવ શક્ય બને છે,
જ્યારે સેટેલાઇટ અને હવામાન આધારિત એપ દ્વારા ખેડૂતને વાવણીથી લઈને લણણી સુધીની સચોટ માહિતી સમયસર મળી રહે છે. જમીન ચકાસો, ડ્રોન ઉડાડો, પાણીનું સાચવો ટીપું. કૃષિમાં વિજ્ઞાન ભળશે તો સમૃદ્ધિનું પ્રગટશે દીપું. આ વૈજ્ઞાનિક ઉકેલો ત્યારે જ સફળ થશે જ્યારે તે પ્રયોગશાળામાંથી નીકળીને ખેડૂતના ખેતર સુધી પહોંચશે. આ માટે કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને સરકાર વચ્ચેનો સમન્વય વધુ મજબૂત બનવો જોઈએ. દરેક ગામ સુધી વૈજ્ઞાનિક માર્ગદર્શન પહોંચે તે માટે તાલીમ શિબિરો અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ વધારવો પડશે. માત્ર પાક પકવવો પૂરતો નથી, પણ પાકના લણણી પછીના વ્યવસ્થાપન અને વૈજ્ઞાનિક સંગ્રહ ક્ષમતા પર પણ ધ્યાન આપવું પડશે. સંક્ષિપ્તમાં કહીએ તો ભારત કૃષિ સંકટ એ એક ગંભીર સવાલ છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને આધુનિક ટેકનોલોજી તેનું ચોક્કસ સમાધાન છે. જ્યારે આપણા દેશનો ખેડૂત પરંપરાગત મર્યાદાઓમાંથી બહાર આવીને વિજ્ઞાન અને તકનીકનો હાથ ઝાલશે, ત્યારે પાકનું નુકસાન અટકશે અને ખેતી ફરી એકવાર નફાકારક તેમજ ગૌરવપૂર્ણ વ્યવસાય બનશે. ખેડૂતની સમૃદ્ધિ જ દેશની ખરી સમૃદ્ધિનું દ્વાર ખોલશે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.